હેલો એવરીવન, કેમ છો બધા? હું મીત ફરીથી ઉપસ્થિત થઈ છું મારા અને તમારા દિલની વાત લઈને. અને આજે આપણે દિલની વાતમાં વિષય છે બિલેટેડ હેપી ન્યૂ યર. આઈ નો આઈ એમ ટુ લેટ, બટ મારું મોડું આવવાનું કારણ છે કે યા તો જે પહેલે વિશ કરે યા તો જે છેલ્લે વિશ કરે એ યાદ રહે, રાઈટ? તો હું થોડી મિડમાં આવી છું. એક વીક ઓલમોસ્ટ કાલે કમ્પ્લીટ થઈ જશે નવ વર્ષનું. આઈ હોપ આ 6 દિવસ તમારા એકદમ સોલિડ ગયા હોય, તબલા તોડ તમારું નવું વર્ષ જઈ રહ્યું હોય અને ના જઈ રહ્યું હોય તો પ્લીઝ ડિમોટિવેટ ના થતા. હજી તો આ શરૂઆત છે. આઈ હોપ આ વર્ષ તમારી આશાઓ, અપેક્ષાઓ, સપનાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી નાખે. ઈશ્વર તમારું ધાર્યું બધું જ તમારા પ્રમાણે કરે અને તમારું આ નવું વર્ષ એવું સરસ જાય ને કે 2027માં તમારી પાસે ભગવાન પાસે માંગવા માટે વિશ લિસ્ટમાં કંઈ હોય જ નહીં. તમે ફક્ત ને ફક્ત ઈશ્વરનો આભાર માની રહ્યા હો કે થેન્ક યુ મને 2026માં બધું જ આપી દેવા માટે. હા, આ વર્ષે આપણે ટ્રાય કરશું કે આપણે કનેક્ટેડ રહીએ. હું થોડો વિડીયોઝ બનાવું, મારા વિચારો તમારા સુધી પહોંચાડું, તમે મારા સુધી તમારા વિચારો પહોંચાડો. હું થોડી આળસુ છું, તમે લોકો મને મોટિવેટ કરજો, હું તમને થોડું મોટિવેટ કરી દઈશ. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન અને ભાગ્ય બંને તમારું આ વર્ષે સંપૂર્ણ રીતે પૂર્ણત સાથ આપે. વન્સ અગેન હેપી ન્યૂ યર. વિચારજો, વાત છે વિચારવા જેવીની ટેગલાઇન સાથે હું મીત ફરીથી ઉપસ્થિત થઈશ મારા અને તમારા દિલની વાત લઈને. ત્યાં સુધી બાય બાય.